એના પેટનો છે મનીષદાન, પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે. આરતીબાને યુઝ કરે છે. તો ભાઈ ગઢવીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરતીબા ગોહિલ નામના એક બેન છે, તેમની માતાજી બનાવ્યા છે. એમનો વિરોધ કરે છે માવદાનભાઈ ગઢવી. તો મિત્રો, હમણાં સ્ક્રીન પર જે વિડીયો ચાલી રહ્યો છે, પોતે તેજ આરતીબા ગોહિલ છે. અને હજી એક ફોટો તમને બતાવવું છે, તે છે મનીષદાન ચારણ. તો એમનો પણ વિરોધ કરી રહ્યા છે માવદાનભાઈ ગઢવી. તો મિત્રો, એ વિડીયો હું તમને બતાવું ત્યાં સુધી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે એ વિડીયો જોઈએ માવદાનભાઈનો. જય માતાજી, જય મા મોગલ, જય મા સૌરભ, જય મા કરણી. હું રાષ્ટ્રદીપપુત્ર શહેરના સચિવ માવદાન ગઢવી વાત જણાવવા માગું છું કે આરતીબા ગોહિલ કરીને કોઈ એક લેડીઝ છે અને માતાજી થઈને અત્યારે આખા ગુજરાતમાં ફરે છે, ઇન્સ્ટાગ્રામમાં બધે. અને મને એ દુઃખી વાતનું થયું કે હમણાં એક અમારા ચારણ પરિવારના ઘરે એમની પધરામણી થઈ. તો આરતીબા પોતે હકીકતમાં તો ઓરિજિનલ રાજપૂત છે કે નહીં એ પણ મેં પૂછ્યું. મેં કે તમે ઓરિજિનલ રાજપૂત હોય તો તમારું ગોત્ર કે તમે ગોહિલ દરબાર છો, તમારો મોસાળ ક્યાં છે, આ બધું મને કહો. તો એ બેને મને કાંઈ જવાબ આપ્યો નહીં. અને બીજું, અમારા અગર બચ્ચા ગઢવીના ઘરે કંઈ પધરામણી કરી એટલે મેં એમ કીધું, બેન આ યોગ્ય નથી. પણ આવું તમે શું કરો? તમને માતાજી બનવું હોય તો માતાજી ના બની શકો, કારણ કે ચારણ સમાજ સિવાય કોઈ માતાજી ના થાય. અને બીજું, આ શબ્દ ન લાગે. બીજું, અમારે કોઈ વિરોધ બીજો નથી. તમે ભક્તિ કરી શકો, મોગલમાની ખોડિયારમાંની ભક્તિ કરે, એમાં અમારે વાંધો નથી. હવે આ વાત હતી. તો આ આરતીબા માટે થઈને અમારો પોતાનો હરામીના પેટનો, કેવો અમારો જ પોતાનો હરામીના પેટનો મનીષદાન ગઢવી, રાજકોટવાળો, જે નાર્કોટિક્સના કેસમાં સજા કાપીને આવ્યો, હવે આરતીબાની સાથે પગલાં પાડવા કે બધું સેટિંગ એ કરે ને પૈસા કમાય છે. એટલે આરતીબા બિચારી નાની દીકરી છે, એને ખબર નથી. આરતીબાને એક બે વાર મેં વાત કરી તો મને કે મામા કંઈ વાંધો નહીં. મેં કે બેન, આ હરામીના પેટનો છે મનીષદાન, પણ આ મનીષદાન છેલ્લી કક્ષાનું ચારણ છે. આરતીબાને યુઝ કરે છે. તો મહેરબાની કરે આરતીબાને કે મનીષદાનને કોઈ સ્વીકારતા નહીં. અને એ મને એમ કહે છે કે તમારે થાય કરી લેજો. હું બીજું તમે શું કરીએ ભાઈ? અમે તો સત્ય જે છે એ ઉજાગર કરીએ. બાકી તમે જાણો, તમારા કાંડ જાણે, તમારું પાપ જાણે. જય માતાજી.